લો બોલો નેતાના રોડને લઈ રોડ વિભાગનો લૂલો બચાવ. બોરડીમાં સોમનાથપુરા ગામ ઊભું કરી ડામર રોડ નેતાના ખેતર સુધી બનાવવાનો મામલો સામે આવ્યો. ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમના પરિજન કોન્ટ્રાક્ટ દ્વારા પોતાના ખેતરે જવા પાકો ડામર રોડ ₹1.40 અને ઘરે જવા સીસી રસ્તો ₹58 લાખ એમ બે રસ્તા બનાવડાવતા અને ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરવા મામલે આ ગામના એક નાગરિક દ્વારા પ્રધાનમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી. સમગ્ર મામલાને લઈને ખેડા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ડી.બી. હળપતિનું નિવેદન. ગ્રામ પંચાયતના ઠરાવ અને નકશા મુજબ અમે રોડ બનાવ્યો. ગાંધીનગરથી આ કામનો જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો. ટેન્ડર મેળવેલ એજન્સીએ આ રોડનું કામ પૂર્ણ કર્યું. નિવેદનમાં ન આવ્યું તપાસ કરવાનું નામ ભાજપના કદાવર નેતાને બચાવવા માટે તંત્ર પણ ભીનું સંકેલવાના મૂડમાં. ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના પરિવારજનો માટે 2 કરોડનું થયું આંધણ. ગાંધીનગરની રોડ વિભાગની તપાસ કરે તે જરૂરી. રિપોર્ટર ચિરાગ પટેલ સાથે નવદીપ રાવલ. આપનો પરિચય આપો જરા. શું જવાબ આપો? હું ડી.બી. હળપતિ, કાર્યપાલક પંચાયત વિભાગ નડિયાદ. સદર રસ્તો બોરડીથી સોમનાથપુરાનો 2 કિલોમીટર રસ્તાનો ગ્રામ્ય માર્ગ છે અને સદર રસ્તો જે તે સમયે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો બનાવવા માટે અને એમનું જે વિલેજ મેપ છે એ પણ અમારી કચેરીને આપ્યો હતો અને એના બેઝ પર એમએલએ સાહેબના લેટર પર એની દરખાસ્ત ગવર્મેન્ટમાં કરી હતી અને ત્યાંથી સદર રસ્તાનો જોબ નંબર પ્રદાન થયેલ છે અને એ પ્રમાણે અત્યારની સબ ડિવિઝન ઓફિસ દ્વારા ટેન્ડરની કાર્યવાહી કરી અને સદર રસ્તાનું કામકાજ થયેલ છે. સાહેબ, કયા ધારાસભ્ય દ્વારા આની દરખાસ્ત કરવામાં આવી હતી અને કેટલા રૂપિયાનો ખર્ચે આ રોડ બનાવવામાં? સદર દરખાસ્ત માન્ય માજી ધારાસભ્ય કાંતિભાઈ પરમાર હસ્તકે થયેલ હતો અને સદર રસ્તો 2 કિલોમીટર અંદાજે રસ્તો છે અને અંદાજે 60 થી 70 લાખની કિંમતનો રસ્તો થયેલ છે. સાહેબ, તમારા ડિપાર્ટમેન્ટને રોડ ક્યાં બને છે અને કઈ રીતના બને છે? કોઈ સર્વે કેવું કંઈ કરવાનું હોય છે? સદર રસ્તાનું સર્વે તો કર્યો હતો અને જે ગ્રામ પંચાયતે જે વિલેજ મેપ આપ્યો એના બેઝ પર સર્વે કરી અને એના ઠરાવના બેઝ પર અમે સરકારશ્રીને દરખાસ્ત કરી હતી. રોડ હા, રોડ પંચાયત હસ્તક બન્યો કહેવાય અને એનો જોબ નંબર સરકારશ્રીમાં આવેલો છે.